અત્યારે જે આ જોડિયાની માલિપા જે ભરવાડ સમાજની જે 34 દીકરીઓ જે આજે પ્રભુતામાં પગલાં માંડી રહી છે તે વિશે આ શું છે વિશેષ ખાસિયત અને શું છે આ ભરવાડ સમાજના સમૂહ લગ્ન વિશે શું કહેશો? જોડિયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ પ્રસંગની અંદર સમાજને પ્રેરણા મળે, ઓછા ખર્ચે સમૂહ આયોજન થાય, સમાજનો સમય ઓછો બગડે, સમાજને ખર્ચા ઓછો થાય, એને લક્ષી આ 34 દીકરીઓને આજે પ્રભુત્વમાં પગલાં પાડશે જોડિયા સમસ્ત ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા. આજે આ ભરવાડ સમાજના જે સમૂહ લગ્નની માલિપા જે ભરવાડ સમાજના સંતો મંતો આવ્યા હતા તે લોકોએ જે આજે દીકરીઓને જે આશીર્વાદ પાઠવ્યા હતા અને આ સમૂહ લગ્ન અત્યારે જે ભરવાડ સમાજનો જે જોડિયાની માલિપા જે આયોજન કરી રહ્યા છો, અંદાજે કેટલી પબ્લિક આવી હશે? આજે જોડિયા તાલુકાની અંદર ઓછામાં ઓછા 20,000 માણસોની અંદર આવેલા છે. ભરવાડ સમાજની માલિપા જે કુરિવાજ દિવસ દૂર થાય તેના માટે તમે શું કહેશો? માટે જે આ સમૂહ લગ્નનું માધ્યમ એ છે કે જે દીકરીઓના પૈસા લે છે એ કુરિવાજ બંધ થાય. બાકી તો છે સમાજ આનાથી કોઈ દીકરીઓના પૈસા લેવાથી કે એનાથી કોઈ થતું નથી, પણ છતાંય સમાજને આપણે પ્રેરણા આપી છે કે સમૂહ લગ્નની અંદર જે જોડાય એને ઓછા ખર્ચે એનું કાર્ય સિદ્ધ થાય. આપણી સાથે એક સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સાથે જે ભાઈ છે તેમને જ પૂછવા લગ્ન વિશે તમે શું કહેશો? જોડિયા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે. દરેક તાલુકામાં માલધારી સમાજ ભરવાડ સાથે પણ એક બીજા સમાજની પરણાવવામાં આવે. એટલે આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં સમાજ ભરવાડ સમાજ સતત પ્રયત્નશીલ છે. પૈસા હોય છે, મોટા માણસો એમના સંતાનોને સમાવિષ્ટ કરી સમાજ વચ્ચે મોટું આ સમિતિમાં કરો દિવંગત એમના જીવનના ઘણા અમૂલ્ય વર્ષોથી ગ્રાઉન્ડમાં ઉભા છે. આ જ ગ્રાઉન્ડમાં 11મો સમૂહ લગ્ન સંપન્ન અહીંયા પૂજ્ય મોરારી બાપુની કથાનું પણ જેવી આ પાવન મહાદેવના સાનિધ્ય સમાજ જે આ કાર્ય સુપેર લાગણીથી એમની સાથે સંતો મહંતો બાપુની જગ્યાએથી ઘનશ્યામપુરી બાપુ એમના પ્રતિનિધિ આજ ઉપસ્થિત હતા. ભરતપુરી બાપુ, બાળારામ બાપુ ઉપસ્થિત રહ્યા છે. અમારી સાથે આશીર્વાદ એમના વરસતા રહીએ, માતાજીની કૃપા રહીએ. લાગણી સાથે આ પત્રકારો કવરેજ કરો છો ખૂબ ખૂબ આભાર. અને એવી સમૂહ લગ્ન